રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર ને આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીરુની અંદર જે જીરુની વાયદા બજારની અંદર મંદીનો માહોલ અટક્યો ને જીરુની અંદર ફરીથી જોરદાર તેજી જ આવી છે, તો તેના વિશે વાત કરીશું। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને જીરુ આગળ હવે શું થઈ શકે તેના વિશે પણ। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરી લઈએ જીરુના વાયદા બજારની। તો જીરુનો વાયદો બજાર છે તે સાંજના બંધ થયો ત્યારે જાન્યુઆરી મહિનાનો વાયદો છે તે 31,290, જેની અંદર 1770ની તેજી હતી, અને માર્ચ મહિનાનો વાયદો છે તે 27,810, એટલે કે જે તેની અંદર પણ 300થી 350ની તેજી હતી। જે ખાસ ખેડૂત મિત્રો, જે 20થી 25 દિવસ બાદ જીરુની અંદર આટલી મોટી તેજી જોવા મળી છે, કારણ કે જે સાંજના 5 વાગે અથવા તો 1500, 2000, 1500, 2000ની મંદી આવતી હતી, તેના બદલે જીરુની અંદર હવે એક તેજીનો માહોલ ફરીથી જે ચાલુ થઈ ગયો છે। ખાસ કરીને ખેડૂત મિત્રો, જે આટલા દિવસથી જીરુ છે જે સ્ટાર્ટિંગની અંદર 60-65 હજાર ગયું ત્યારે બહુ જ વધારે દોડ્યું એટલે કોઈ પણ આપણે વધારે એક શ્વાસે દોડીએ તો થાકી જવાય, તો ત્યાંથી જીરુ 60-65 હજારથી થાકી ગયું તો ફરીને નીચે આવ્યું, અને જે 30,000 સુધી નીચે આવ્યું ત્યાં સુધી જીરુ છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો ફરીથી નવી ઉર્જા અને એનર્જી આવી ગઈ, એટલે કે જે આપણે જે ફરી નાસ્તો વાસ્તો કરી અને જીરુ ફરી આગળ વધવા હાલ તૈયાર થઈ ગયું છે, સરળ ભાષામાં સમજીએ તો। અને હવે સાયન્ટિફિકલી વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જે ઊંઝાની અંદર પ્રતિ 20 કિલોના ગઈકાલે ભાવ બોલાયા હતા તેના વિશે વાત કરીએ તો જીરુની ઊંઝાની અંદર પ્રતિ 20 કિલો 4,888થી 6,500 સુધી બોલાયા હતા, એટલે કે 200થી 300 રૂપિયાની તેજી જોવા મળી હતી। અને જે જીરુની અંદર હવે આગળ પણ તેજી જોવા મળશે, કારણ કે નીચલા લેવલ ઉપરથી સટોડિયાઓની ખરીદી છે તે હવે ધીરે ધીરે વધી રહી છે, કારણ કે જે આ એક લો લેવલનો એક સપોર્ટ હતો, જે ખાસ કરીને મિત્રો આપણે વાત કરી હતી કે જે 29,000 ઉપરથી 28,000 સુધી ગયું તો 28,500-700 ઉપરથી જીરુની અંદર એક સારી એવી તેજી આવી, અને ગઈકાલે 1770ની આપણને વાયદા બજારની અંદર તેજી જોવા મળી હતી। તો હવે ધીરે ધીરે જીરુની અંદર તેજી જોવા મળશે, કારણ કે એક સારી એવી ડિમાન્ડ હાલ નીકળી છે, જે એક ચાઇનાની પણ છે, અને સાથે સાથે બાંગ્લાદેશ છે, ખાડી દેશો છે, જેની અંદર જે અફઘાનિસ્તાન છે, એવા ઘણા બધા દેશો છે, જે ખાસ કરીને ખેડૂત મિત્રો સાઉદી અરબ છે, આ દેશોની અંદર જે મુસ્લિમ કન્ટ્રીની અંદર હવે ધીરે ધીરે ડિમાન્ડ નીકળવાથી જે જીરુની અંદર એક સારી એવી મોટી તેજી હાલ આપણને જોવા મળશે, અને જે જીરુ છે તે ઘરેલું ડિમાન્ડ પણ ધીરે ધીરે નીકળશે, એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો જીરુની અંદર આપણને ઘણા બધા લાલચ આપશે, જેની અંદર પહેલો લેવલ છે તે 35,000નું, બીજો છે તે 41, ત્રીજો 45 અને 50,000 સુધી જે જીરુ છે તે જશે। એટલા માટે ખાસ ખેડૂત મિત્રો તમારા ઉપર છે કે તમારે કયા લેવલ ઉપર ક્યારે વેચવું, કારણ કે કોઈ પણ માત્ર સલાહ આપી શકે છે, પછી બજાર ઉપર હોય છે કે શું થઈ શકે છે। એક વખત જીરુ છે તે 50,000 સુધી જઈ શકે એવું હાલ લાગી રહ્યું છે, પણ હવે આગળ જોવાનું રહ્યું કે કયા સપોર્ટ ઉપરથી શું થઈ શકે છે, કારણ કે જે 28થી 30,000થી જ જીરુ 60,000 સુધી ગયું હતું, ને ફરીથી જીરુની અંદર આ લેવલ ઉપરથી જ સપોર્ટ જડ્યો છે, અને સાથે સાથે એક જે હવે સ્ટોક પણ ઓછો છે, અને જે ખાસ ખેડૂત મિત્રો નવા પાકને આવવાની પણ હજી 1 મહિનાની વાર છે, એટલે જે પણ ખાસ ખેડૂત મિત્રો છે તે જાન્યુઆરી એન્ડ સુધીમાં નીકળી જવું તે એક દરેક માટે એક સારું રહેશે, કારણ કે જાન્યુઆરી મહિના પછી નવા જીરાની આવકો ધીરે ધીરેની શરૂઆત થશે, એટલે ગમે તેવી સ્ટાર્ટિંગની અંદર આવકો થશે એટલે નવા જીરાની આવક થતાં એક વખત જીરુને દબાવશે। હાલ ભલે ખબરો આવી રહી છે કે જીરુનું બગાડ છે, પણ ખાસ ખેડૂત મિત્રો નવું જીરુ આવતા જે બજારની અંદર એક ઇફેક્ટ આવશે, અને તેના કારણે જે માલ વધારે પડતો આવવાથી જીરુની અંદર એક વખત ડાઉનફોલ આપણને જોવા મળશે, એટલા માટે ખાસ
તમને જ્યારે સારા ભાવ મળે ત્યારે થોડું થોડું જીરું વેચતું રહેવું, જેથી આપણને મંદી આવે તો પણ છે એક આપણને સારો એવો નફો આપણે મેળવી લીધેલો હોય. એટલા માટે જે તમારા ઉપર છે, પછી શું કરવું શું ન કરવું, માત્ર હું એક સલાહ આપી શકું છું. નવા જીરાની અંદર આગળ તેજી પણ આવી શકે ને મંદી પણ આવી શકે, પણ આ તો હાલ એક અનુમાન છે. અને આપણું આ લેવલ ખાસ ખેડૂત મિત્રો છે. તો આ વિડીયોની અંદર આટલું જ. વધારે માહિતી સાથે આગળના વિડીયોમાં મળશું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.